સભામાં ઉપસ્થિત પુનિત ચોક અને આજુબાજુથી આવેલા ધર્મપ્રેમી આત્માઓ, આપ સૌને ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોની, પવિત્ર શક્તિઓની ખૂબ ખૂબ શુભ બધાઈ. ચૈત્ર માસ એક પવિત્ર માસ છે કે જેને પહેલા જ દિવસથી તહેવારોની રમઝમ ચાલુ થાય છે. જેમ ગઈકાલે ચેટીચંદ ગયો, પહેલી દિવસે ગુડી પડવો ગયો અને રામનવમી આવશે 9મા દિવસે, અને ચૈત્રી પૂનમને દિવસે હનુમાન જયંતિ આવશે. આખો મહિનો એક પવિત્રતા, શુદ્ધતા અને શક્તિથી ભરપૂર થવાનો મહિનો છે. અને આવા મહિનાની અંદર આજે આપણે બધાએ સ્નેહ મિલન રાખ્યું છે, અલૌકિક સ્નેહ મિલન. મને પુનિત ચોક બહુ ગમે છે, આમ તો આખું વસો ગામ ગમે છે, પણ પુનિત ચોકની મોટામાં મોટી વિશેષતા કે એકતા વધારે છે. બીજું કે પુનિત ચોકની અંદર રહેલા ભાઈ બહેનો એકબીજાના માટે મરી પડવા તૈયાર છે. પુનિત ચોકની અંદર સરસ મજાનું અંબા માતાનું મંદિર છે, બાજુમાં સતકેવલનું મંદિર છે, અને આ બાજુ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય. ત્રણે ત્રણ સ્થાન જુઓ. એક મહાશક્તિનો છે, એક શિવ બાબાનો છે, અને કેવલ એક સત્ય કેવલ એટલે એકને યાદ કરવાનું. આવા સરસ સ્થાન ઉપર આપણે બેઠા છીએ. આ સ્થાન ઉપર દિવસમાં આપણે 10 વાર જતા આવતા હશે, અને આવતા જતા આપણે મંદિર શું કરીએ, જેવું મંદિર આવે એટલે ડોકું નમાય. અને ચાહે બ્રહ્માકુમારીનું હોય, ચાહે આ હોય, ચાહે ત્યાં, આ ત્રણ સ્થાન તો નજીક નજીક છે. આમ તો વાંટાની અંદર મહાકાલી માતા છે, આ બાજુ વસુંધરા માતા છે, આ બાજુ લીંબચ માતા છે, આમ તો ચારે બાજુ મહાશક્તિઓ છે. આ બધું જ આપણને આપણી સંસ્કૃતિ, જે સનાતન સંસ્કૃતિ આપેલું એક વરદાન છે. આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણા ગામની અંદર આટલી સુવ્યવસ્થા છે. ફક્ત આપણે શું કરવાનું છે, એનો ઉપયોગ કરવાનો છે, એનો લાભ લેવાનો છે. મંદિર બન્યું ત્યારે ટોળે ટોળા જાય, પછી બિચારો પૂજારી અને પેલું ઇલેક્ટ્રિક નગારો, ઘંટ વગાડનારે ના હોય, નગારો વગાડનાર, એ પોઝિશન છે. સનાતન સંસ્કૃતિએ શીખવાડે છે કે આરતીના ટાઈમે બધા કામ છોડીને તમે આરતી કરવા જાઓ. અને આપણે ભારતમાં રહીએ છીએ, આપણે વિદેશમાં નથી રહેતા કે જે આપણી પાસે સમય ના હોય. પણ સમયનું સેટિંગ કરવું એ આપણી ઉપર છે. ઘણા લોકો 10 ગાયો ભેંસો રાખે તો 7 વાગે મંદિરે પહોંચી જાય, અને ઘણા લોકો કશું જ ના હોય, 10 વાગે તો પથારી છોડે. વિચારો, એક ઘરની અંદર મા લક્ષ્મીની એન્ટ્રી થશે, એ ઘરની અંદર મા અન્નપૂર્ણા વાસ કરશે, એ ઘરની અંદર સંતોષીમાં આવશે. કેમ કે એક ઘરની અંદર રહેનાર નારી 9, 10, 8 વાગે ત્યારે પથારી છોડે છે. આજે સ્નેહ મિલન પાછળ એક સંકલ્પ કરો કે આજથી મારા જીવનની અંદર મારે કંઈક પ્રાપ્ત કરવું છે, અને પ્રાપ્ત કરવા માટેની ઉર્જા બ્રહ્માંડની શક્તિ છે. અને બ્રહ્માંડની શક્તિ પ્રાપ્ત ક્યારે થાય? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે ત્યારે. બ્રહ્મ મુહૂર્તનો પવિત્ર સમય બ્રહ્માંડ લોટપ ઉર્જા આપે છે. પણ કોને? કે જે પોતાની સિક્વન્સી બ્રહ્માંડ સુધી પહોંચાડે છે એને. આ સાયન્સનું છે કે જેની સિક્વન્સી બ્રહ્માંડમાં પહોંચી ગઈ, જે બ્રહ્માંડ જોડે કનેક્ટ થઈ ગઈ, એ આત્માને બ્રહ્માંડની લટક ઉર્જા પ્રાપ્ત થાય છે.
એ ઉર્જાવાન બની જાય છે, એ તેજસ્વી બની જાય છે, એ શક્તિશાળી બની જાય છે, સિદ્ધિ સ્વરૂપ બની જાય છે. અને એટલે જ આપણા સનાતન સંસ્કૃતિની અંદર બ્રહ્મ મુહૂર્તનું શું છે? મહત્વ છે. જેને બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની અંદર અમૃત વેલા શબ્દ આપ્યું છે કે અમર બનવાની વેલા, અમૃત પ્રાપ્ત કરવાની વેલા. અને એ સમયે આપણે વહેલા ઉઠા, રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. બળ વધે, બુદ્ધિ વધે, ધન વધે, સુખમાં રહે શરીર. પહેલાના બાયો કોઈ રોગ હતો? કશો જ રોગ નહીં. આજે અમારે એક ભાઈ કેવું, હું ખાવા બેસું તો ખાસું ઘી કઈ કાઢતો હતો. અત્યારે ઘી પચતું નથી, પણ તે ઘડે ખેતરમાં જઈને શું કરતા હતા? કામ કરતા હતા. એ જ પહેલાના બા 4 વાગે ઉઠી જાય. અત્યારે તો આપણે ઘંટીએ દળના દળી ખાવાનું ખાઈએ છીએ. પહેલાની બાયો શું કરતા હતા? હાથે ઘંટોડી ફેરવતા હતા. હવે કસરત વાળા ઘંટોડી ફેરવડાવે, એક્સરસાઇઝ વાળા ઘંટોડી કરો કે છે તમારું પેટ ઓછું થશે, ગેસ ઓછું થશે. ના, એક્સરસાઇઝ કરાવે ને એ લોકો ઘંટોડી ફેરવડાવે, વલાણા કરાવડાવે. આમ વલાણા કરો કે છે કે જેટલી કસરત કરશો એટલી બીમારીથી તમે મુક્ત થશો. એ જ બા વલાણા કરે, એ જ બા ચૂલો સળગાઈને રોટલા કરે, એ જ બા કુવેથી ખેંચીને પાણી લાવતા. અને તોય સવારે ફ્રેશ નાસ્તો, પડીકા નહીં. આ બેઠેલી બધી મારી નાની નાની બહેનો ધ્યાનથી સાંભળી લો. તમારા બાળકોને પડીકાનો નાસ્તો કરાવવાનો બંધ કરો. છોકરાઓ માગે તો પૈસા ના આપો. ઘરે મમરાના ડબ્બા ભરીને વઘારી રાખજો, પાપડી શેકીને ડબ્બા રાખજો, નાયલોન પૌવા શેકીને રાખજો, કે જે બાળકોને બહારના પડીકા ખાવાનું મળે. જે એ તેલની અંદર તો કેટલું બધું એ હોય છે કે જે ના ખાવું જોઈએ. આજે આપણે ફાસ્ટ ફૂડ ખવડાવતા શીખી ગયા. એ બા સવારે કંસાર બનાવે, સરસ મજાનો રોટલો બનાવે, અને ઉપર શું મૂકે? માખણ મૂકે, ઘી. એ તાકાત હતી. અને એટલે જ આજે આપણે બધા વિશેષ શુભ મુહૂર્તથી જ આપણે ઘરના કામ જાતે કરતા શીખીએ. કામવાળીને કહીએ કે તું ખાલી કપડાં કે વાસણ કરી આવજે, ઘરની સફાઈ તો હું જ કરીશ. કોણ કોણ હજુ ઘરની સફાઈ કર્યા? તું શું કરું? શું વાત છે? ભારતીબેન જાતે કરે? સારું. અને રંજનબેન? એવું ના, પણ આજથી તમે ટ્રાય કરો. કોઈ વાર કામ વધી ગયું હોય ને કરાવવા અલગ વસ્તુ છે, પણ ફ્રી હોય અને તમે વહેલા ઉઠો ને. એક જણ મને કહે, બેન તમે કહો છો પહેલાં તો ગાયો ભેંસોથી ને વહેલા ઉઠતા હતા, અત્યારે ઉઠીને ટાઈમ જતો નહીં. કે વહેલા ઉઠીને શું કરવાનું? કે વહેલા ઉઠીને શું કરવાનું? કે મેં ભગવાનના નામની માળા જપવાની, ભગવાનનું સારું સાહિત્ય વાંચવાનું, આખા ઘરમાં સરસ કચરા પોતું કરીને અગરબત્તી કરી અને સરસ ગીત મૂકી અને પછી રસોઈ કરવાની. આજ વિશેષ સ્નેહ મિલન શેનું રાખ્યું છે? પુનિત ચોકના બધા ભાઈ બહેનોનું. પુનિત ચોક પાસે હું એક જ વસ્તુ માંગીશ કે 1992થી આ જગ્યા ઉપર હું આવી છું, રહી છું. મારી તો એક જ આશા છે કે તમે બધા જ ભગવાનના સાચા લાલ બની જાઓ, સાચા બાળક બની જાઓ. જે શિવ બાબાને બ્રહ્મા બાબા વારસો આપવા માટે આવ્યા છે, સતયુગની બાદશાહી આપવા માટે આવ્યા છે. અને વર્તમાન સમયનો વારસો સુખ, શાંતિ, પ્રેમ અને
આનંદ આપવા માટે આવ્યા છે, એ આપ સૌને પ્રાપ્ત થાય એવી મારી દિલની ભાવના છે. અને એ ભાવના અવશ્ય મારી પૂરી થશે. બધા પૂરી કરશો કે નહીં કરશો? ચોકવાળા હે? હા કે ના બોલો? આવતી જ કાલથી સવારે 7 વાગે, બપોરે 4 વાગે અને સાંજે 8 વાગે 3 ટાઈમ સત્સંગ ચાલશે. એ 3 ટાઈમમાંથી કોઈ પણ એક સમય તમે લઈ શકો છો અને સમય તમે સત્સંગ કરી શકો છો. એક નાનકડી વાર્તા સંભળાઈને, કેમ કે આજે તો અમારા વર્ષાબેનને ખાસ સ્નેહ મિલન એટલા માટે રાખ્યું કે અમારે ચોકની માતાઓમાં રમાડવી છે. કે અમે તો રમ્યા, પણ ચોક આજે એન્જોય કરવાનો દિવસ છે. આત્માના ગુણ છે, શાંતિ, પ્રેમ, આનંદ, જ્ઞાન, શક્તિ. તો આત્માનો એક ગુણ છે આનંદનો, અને એ આનંદનો ગુણ આજે તમને બધાને કરાવવાના છે. સરસ મજાનો ડાન્સે કરાવશે અને સરસ મજાની સંગીત ખુરશી રમાડશે, અને જોડે જોડે બીજી એક કોમ્પિટિશન છે ચાંદલા ચોંટાડવાની, એ પણ કરાવશે. પણ તમને એક નાનકડી વાર્તા સંભળાવી દઉં કે એક શેઠ હતા, ઓમ શાંતિ, અને એ શેઠને 3 દીકરા હતા. 3 દીકરામાંથી કયા દીકરાને રાજ્ય ભાગ આપવો, કે મારા ગયા પછી સંભાળશે કોણ? એ 3 દીકરાઓને બોલાયા કે બેટા નજીક આવો. 3 દીકરાઓ આવ્યા. હું તમને બધાને 100 રૂપિયા આપું છું, અને એ 100 રૂપિયાથી તમે ફૂલ ભરી દો, જેનાથી ભરવું એનાથી. પછી હું સુપરવાઇઝરને મોકલીશ, જેનું પસંદ પડશે એને રાજગાદી મળશે. એક મન બુદ્ધિવાળો છોકરો હતો. એ 100 રૂપિયાના એને શું કર્યા, બગડેલા શાકભાજી, બગડેલા ફ્રૂટ 100 રૂપિયા મળ્યા, આખી રૂમ ભરી દીધી. બીજો 100 રૂપિયામાં ઘાસ ભરી દીધું. અને ત્રીજો બહુ બુદ્ધિશાળી હતો, એને આખી રૂમ ચોખ્ખી ચટ કરી દીધી. એક ચંદનની અગરબત્તી લગાવી દીધી અને ઉમરા ઉપર થોડા ફૂલ મૂકી દીધા. નિર્ણાયકો આવ્યા એટલે પહેલો ફેલ ગયો, બીજો ફેલ ગયો, અને ત્રીજાના રૂમમાં બધા આખો રૂમ ભરાઈ ગઈ. સરાથી નિર્ણાયક ને બધા ભાઈ બહેનોથી કોને નંબર મળે રાજગાદીનો? કેમ? એની બુદ્ધિનો સદુપયોગ કર્યો. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, ઘાસ ભરવા માટે નહીં. ભગવાને આપણને બુદ્ધિ આપી છે સડેલા શાકભાજી ભરવા માટે નહીં. ભગવાને આપણને બુદ્ધિ આપી છે ચંદનની જેમ અગરબત્તી પ્રગટાવવા માટે, ફૂલોની જેમ ખુશ્બુ માટે. માટે આપ સૌના જીવનની અંદર ચંદનની જેમ ખુશ્બુદાર અગરબત્તી બની જાઓ, ગુલાબના ફૂલની જેમ સુગંધ, સરસ મજાનું બ્યુટીફુલ સુંદરતા અને સરસ મજાનો કલર. કારણ કે ગુલાબની અંદર 3 વિશેષતા હોય, રૂપ હોય, સુગંધ હોય અને સુવાસ, કલર. એમ આપણી અંદર પણ, આપણી આત્માની અંદર, અહીંયા બેઠા છે બધાની અંદર એક આત્મા છે. એ તમે કાલ લેસન કરશો એટલે ખબર પડશે. અને આત્માની અંદર 3 અંગ છે, મન, બુદ્ધિ ને સંસ્કાર. એમ આપણું જે મન છે એને ગુલાબના ગોટા જેવું બનાવી દેવાનું. જે દિવસે તમારું મન ગુલાબના ગોટા જેવું બની જશે ત્યારે ઓટોમેટિકલી તમને ચારે બાજુ શું દેખાશે? સારું સારું ને સારું. ચારે બાજુ તમને શું મહેકાવશે? સુગંધ, સુગંધ ને સુગંધ. આજ 80% લોકો બીમાર છે એનું કારણ શું છે? મન. મન બીમાર એટલે તન પણ બીમાર.
એટલે મનને આપણે શું કરવાનું છે? મજબૂત બનાવવાનું છે, પાવરફુલ બનાવવાનું છે, પ્યોર બનાવવાનું છે, પરફેક્ટ બનાવવાનું છે. અને એના માટે રાજયોગ શીખવો પડે. જે દિવસે તમે રાજયોગ શીખશો એ દિવસે તમારો બેડો પાર થશે. ગઈકાલે એક છોકરીનું સીએનું ઇન્ટરવ્યૂ હતું. એણે સરસ યુટ્યુબ પર લેખ મૂક્યો છે, વાંચજો, તમે લોકો સાંભળજો. એ છોકરીની દાદીમાં મમ્મી જ્ઞાનમાં જાય, પણ એ છોકરી ના જાય. પરીક્ષાના અઠવાડિયામાં એને ઝાડા ઉલટી ચાલુ થઈ જાય, ચક્કર આવવાના ચાલુ થઈ જાય. દર વખત પરીક્ષા વખતે એને તકલીફ થઈ જાય. પછી એના પપ્પા દવાખાનામાં લઈ જાય. પણ આ વખતે એની દાદીમાએ કહ્યું તો થોડું મેડિટેશન કર, કે તું ભગવાનનું ધ્યાન કર, તું પરીક્ષા હોલમાં પગ મૂકું ને તો તારી સાથે સ્વયં ભગવાન છે એ સમજ. અને તું પેપર નથી આપતી, પણ ભગવાન પેપર આપે છે. એણે એવી રીતના ટ્રાય કર્યું. અત્યારે છોકરી સીએમ પાસ થઈ ગઈ. એને મસ્ત, બહુ લાંબો છે અનુભવ, હું તમને લાંબા નહીં શોર્ટમાં સંભળાવી દઉં છું કે રાજયોગ શું કરી શકે છે. રાજયોગ બધું જ કરી શકે છે. આજ કેટલા ક્રિકેટરો, કેટલા કલાકારો, કેટલા સંતો, કેટલા મહંતો, કેટલા સાધારણ આદમી પણ મેડિટેશન પાછળ વળે છે. ભારતનો પ્રાચીન રાજયોગ, જે આત્માનું પરમાત્મા સાથેનું મિલન, આત્માનું પરમાત્મા સાથેનો સંબંધ, આત્માનું પરમાત્મા સાથેનું કનેક્શન. આપણા ઘરની અંદર લાઇટ ફિટિંગ ફૂલ છે, પણ મેઇન પાવર હાઉસ સાથે કનેક્શન ના થાય તો આપણા ઘરમાં લાઇટ ના આવે. એમાં આપણે બધી જ રીતના પરફેક્ટ છે, પણ વિશ્વની ઓલમાઇટી ઓથોરિટી પરમપિતા પરમાત્મા નિરાકાર જ્યોતિર્બિંદુ ભગવાન સાથે આપણે કનેક્ટ નથી થયા. અને જે દિવસે તમે કનેક્ટ થઈ જશો, પરમાત્માની પરમ શક્તિ તમને પ્રાપ્ત થશે. અને તમે એના આધારે એક સાધારણ ઇન્સાન નહીં, એક આદર્શ ઉચ્ચ, જેમ નવીનભાઈ કહ્યું, નર એવું કાર્ય કરે નારાયણ બને, નારી એવી કરણી કરે શ્રી લક્ષ્મી બને. દેવી ગુણોથી, દેવી શક્તિથી અને દિવ્યતાથી આત્મા ભરપૂર થઈ જશે જ્યારે તમે રાજયોગનો અભ્યાસ કરશો ત્યારે. અને એ અભ્યાસ તમને એકલા નહીં, તમારા આખા પરિવારને ફાયદો થશે. તમે સવારે ઉઠીને 5 જ મિનિટ મેડિટેશન કર્યું, એનો પ્રવાહ આખા ઘરમાં ફેલાય છે. આખા ઘરમાં લોકો અનુભવ કરે કે આ સાયલેન્સના વાઇબ્રેશન, આ શાંતિની કિરણો કઈથી આવી રહી છે. કેમ કે તમારા પોઝિટિવ ઓરો તમારા ઘરના બધા લોકોને પોઝિટિવ બનાવી દે છે. માટે હું તમારી પાસે જે બેઠા છે, મારા વડીલો, માતાઓ, નાના નાના ભૂલકાઓ, એ બધા પાસે એક જ અરજી રાખું છું કે કમસે કમ આપણું શરીર છૂટે પહેલાં રાજયોગનો અભ્યાસ કરી લઈએ, રાજયોગ શીખી લઈએ, કે જેથી આપણી આત્મા રાજાઓના રાજા બની જાય. તો આજના આ અલૌકિક સ્નેહ મિલનની અંદર આપ સૌને પરમપિતા પરમાત્મા તરફથી ખૂબ દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય. આ ચોકની અંદર પુનિત મહારાજ થઈ ગયા, શાંતારામ સોની થઈ ગયા, કે જે આખા વિશ્વ લેવલ પર પ્રખ્યાત આત્માઓ થઈ ગઈ. એમ આપ સૌ પણ વિશ્વવિખ્યાત બનો એ મારી દિલની ભાવનાઓ છે. ચોકની અંદરથી 2 કુમારો નીકળ્યા છે અને 1 કુમારી નીકળી છે. ચોક કેટલો ભાગ્યશાળી છે. 1 કુમાર આપણા નવીનભાઈ અને 1 કુમાર આપણા રાજેશ. 2 કુમારીઓ, જો અર્પિતાબેન અને મારુતિબેન, 4 લોકો અહીંથી બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાઈ ગયા છે. કેટલો ભાગ્યશાળી ચોક છે. અને આ ચોકની અંદર હજુ પણ ભાગ્ય
વધી જાય એવી મારી શુભ ભાવના અને શુભ કામના.